વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 7 વિષય ગુજરાતી, પાઠ છે 17 જીવરામ ભટ્ટ. તેનો પ્રકાર છે નાટક અને તેના લેખક છે દલપતરામ. બરાબર. તો અગાઉના વિડીયોમાં આપણે અડધો પાઠ જોઈ ગયા છીએ, અધૂરો પાઠ હવે જોઈએ. તો એકાદ બે લીટી આગળથી આપણે જોઈશું. ગંગા 3 આંગળીઓ બતાવી અને જીવરામ ભટ્ટને કહે છે કે જીવરામ ભટ્ટ, આ કેટલા આંગળા છે કહો જોઈએ. ત્યારે જીવરામ ભટ્ટ કહે છે કે કહીએ તો તમે શું આપશો એમ કે. ત્યારે ગંગા કહે છે કે લાખેની લાડી આપી છે અને હવે બીજું શું આપીએ. તો લાખેની લાડી એટલે સુંદર અને સુશીલ કન્યા. બરાબર. તો સુંદર આવી સરસ તમને કન્યા આપી છે, સુશીલ ગુણવાન. અને બીજું શું જોઈએ છે? એક તો તમને આંખે દેખાતું નથી છતાં સુંદર અને સુશીલ કન્યા તો અમે અપાઈ છે તમને. બરાબર. અને હવે બીજું શું આપીએ? જો તમે અત્યારે દેખી શકતા હો તો કહો. જીવરામ ભટ્ટ કે એમાં શું કહેવું છે કે 5 છે. ગંગાએ 2 આંગળીઓ વાળી અને 3 આંગળીઓ ઊભી રાખીને બતાવી હતું કે જીવરામ ભટ્ટ કહો જોઈએ આ કેટલી આંગળીઓ છે. તો જીવરામ ભટ્ટ અત્યારે શું કહે છે? એમાં શું કહેવું છે? 5 છે. ગંગા કે જૂઠા પડ્યા, જૂઠા પડ્યા એમ કરીને બધા હસે છે કે જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. જૂઠા પડ્યા એટલે ખોટા ઠર્યા. શબ્દનો અર્થ છે જૂઠા પડ્યા એટલે ખોટા ઠર્યા. ખોટા ઠર્યા. બરાબર. કે જૂઠા પડ્યા, જૂઠા પડ્યા એમ કરીને બધા હસવા લાગે છે કે જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. ખબર છે કે જીવરામ ભટ્ટને દેખાતું નથી. બરાબર. જીવરામ કે સી રીતે અમે જૂઠા પડ્યા કહો તો કે અમે કેવી રીતે ખોટા ઠર્યા છીએ. કે રંગલો કહે છે કે અભિમાનીને અંતરે ભાસે જો નિજ ભૂલ તો પણ તેની જીભથી કદી નહીં કરે કબૂલ. અભિમાનીના અંતરમાં એને પોતાના ભાસે એટલે દેખાય અને નિજ એટલે પોતાની. ભાસનું એટલે દેખાવો, નિજ એટલે પોતાની. નિજ શબ્દનો શું અર્થ થાય? પોતાની. અને ભાસે એટલે દેખાય. અને કબૂલ શબ્દનો શું અર્થ થાય? મંજૂર. કબૂલ તો મંજૂર. તો કે છે રંગલો કહે છે કે ભાઈ અભિમાનીને અંતરે ભાસે જો નિજ ભૂલ તો પણ તેની જીભથી કદી નહીં કરે કબૂલ. અભિમાની માણસ હોય એને પોતાના અંતરમાં જો એમ કે ભૂલ પોતાની દેખાતી હોય છતાં તે પોતાની જીભથી ક્યારે તે મંજૂર થતો નથી, કબૂલ કરતો નથી. એ દોહરો કોના માટે ગાયો છે? તો જીવરામ ભટ્ટ માટે. એટલે આ દોહરો છે તો ગાઈ શકાય. અભિમાનીને અંતરે ભાસે જો નિજ ભૂલ તો પણ તેની જીભથી કદી નહીં કરે કબૂલ. દોહરા ગાઈ શકાય ને, એટલે આ દોહરો છે એટલે ગાઈ શકાય. તો કહે છે કે અભિમાની માણસોના અંતરમાં પોતાની ભૂલ દેખાતી હોય છે છતાં તે પોતાની જીભથી ક્યારેય કબૂલ કરતા નથી, એ પોતે મંજૂર થતા નથી. ત્યારે ગંગા કહે છે કે મેં તો 3 આંગળીઓ ઊભી રાખી અને 2 આંગળીઓ વાળીને મેં તમને પૂછ્યું હતું એમ કે. ત્યારે જીવરામ ભટ્ટ કહે છે જુઓ, જીવરામ ભટ્ટ ગમે તે પ્રકારે એ પોતાની ભૂલ કબૂલ કરવા તૈયાર નથી. એટલે ગમે તે રસ્તેથી નીકળી જાય છે. જુઓ, માણસ પોતાની ભૂલ એની કબૂલ બી ના હોય તો ગમે તે પ્રકારે ગમે તે રસ્તે થઈને નીકળી જાય. બોલવામાં જીવરામ ભટ્ટ હોશિયાર છે. એટલે જીવરામ ભટ્ટ કહે છે કે ત્યારે અમે પણ એ જ કહ્યું કે નહીં. જુઓ શું કહે છે
કે 3 આંગળીઓ ઊભી અને દીઠી. દીઠી એટલે જોઈ. દીઠી શબ્દનો શું અર્થ થાય? જોઈ. દીઠી એટલે જોઈ. તો કે છે ત્યારે અમે પણ એમ જ કહ્યું કે નહીં, 3 આંગળીઓ ઊભી અને દીઠી અને 2 વાળેલી દીઠી, એટલે કે 3 આંગળીઓ અમે ઊભી જોઈ અને 2 વાળેલી દીઠી જોઈ, તે મળીને બધી મળીને કુલ 5 દીઠી. દીઠી એટલે જોઈ, માટે અમે 5 કહી. તમે ત્યારે એમ પૂછ્યું હતું કે કેટલી ઊભી આંગળીઓ અને કેટલી વાળેલી, એવું તમે પૂછ્યું હતું કે જો નીકળી ગયા રસ્તેથી? એને તો આમ કરીને જ પૂછ્યું હતું કે જીવરામ ભટ્ટ કહો જોઈએ કેટલી આંગળીઓ છે? તો જીવરામ ભટ્ટ કહે છે કે અમે 5 કીધી. તમે અમને એમ ક્યાં પૂછ્યું હતું કે કેટલી વાળેલી આંગળીઓ છે અને કેટલી ઊભી છે? એવું ક્યાં તમે પૂછ્યું હતું? સોમનાથ કહે છે, સોમનાથ પછી શું કહે છે? જુઓ, 5 આંગળા ખુલ્લો રાખીને આમ વારું આ કેટલી આંગળીઓ છે કહો જોઈએ? જીવરામ ભટ્ટના હવે ફરી કોણ પ્રશ્ન કરે છે? પહેલા ગંગાએ કર્યો અને હવે સોમનાથ કરે છે. એ 5 આંગળીઓ આમ ખુલ્લી રાખીને કહે છે વારું આ કેટલી? હાર તારે હવે કયો ક્યાં કેટલી આંગળીઓ છે કહો જોઈએ? જીવરામ ભટ્ટ બીજી તરફ ગણે છે, 1 2 એમ ગણે છે. ત્યારે બીજી તરફ ગણે છે આ 1 2 3 4 એમ કરીને 4 ગણે છે. 5મો અંગૂઠો રહેવા દે છે, હો ગણતા નથી કારણ કે દેખાતો નથી. એટલે કે છે 1 2 3 4 છે કે. ત્યારે સોમનાથ કે જૂઠા પડ્યા. હવે ખોટા ઠર્યા. તમે કે ખોટા પડ્યા. જીવરામ ભટ્ટ કે સી રીતે ખોટા પડ્યા? અમે કહો તો અમે કદી જૂઠા પડીએ જ નહીં ને. જો જીવરામ ભટ્ટ શું કહે છે? અમે કદી ખોટા ઠરીએ જ નહીં. રંગલો કહે છે કે વાચાળ જો વાદ વૃથા જ થાપે, તથાપી તે સત્ય કરી જ આપે. ભરી સભામાં સતવાર બોલે, સતવાર એટલે 100 વખત, સતવાર બોલે, તથાપી એટલે તો પણ તે જીભેથી કદી ના કબૂલે. તો જો રંગલો શું કહે છે કે વાચાળ એટલે બોલકો માણસ ચર્ચા કરવા બેસે ને ત્યારે વૃથા. વાચાળ એટલે બોલકો. શબ્દો જોઈએ આપણે પહેલા. વાચાળ એટલે બોલકો, વધારે બોલબોલ કરે ને એને શું કહેવાય? બોલકો. પછી વાત એટલે ચર્ચા. વાત શબ્દનો શું અર્થ થાય? ચર્ચા. પછી વૃથા શબ્દનો શું અર્થ થાય? નકામું. વૃથા એટલે નકામું. બરાબર? તો કહે છે કે બોલકો માણસ જો લોકો સાથે ચર્ચા કરે ને આમ તેમ વ્યર્થ નકામી ચર્ચા કરે એટલે, અને થાપે એટલે સ્થાપવું. એટલે સ્થાપવું. શબ્દનો શું અર્થ થાય? સ્થાપવું. તો કહે છે કે બોલકો માણસ હોય ને એ ગમે તે રીતે ચર્ચા કરી અને નકામો અર્થ કાઢી અને એ પોતાની વાત એ સત્ય જ કરી આપે, એ પોતે સત્ય છે એવું જ સાબિત કરી આપે. ભરી સભામાં સત્વાર 100 વખત ભૂલે તો પણ એ તથાપી એટલે તો પણ શું કરે? એ પોતાની જીભથી ક્યારેય કબૂલ કરે નહીં. એ જ રીતે કીધું છે કે વાચાળ કદી બંધાય નહીં. તથાપી શબ્દનો શું અર્થ થાય? તો પણ. તથાપી એટલે તો પણ. તો કહે છે કે વાચાળ કદી બંધાય નહીં, ગમે તે રસ્તે થઈને નીકળી જાય. પણ હવે જીવરામ ભટ્ટ શું થઈ ગયા છે? સંકળાસમાં આવી ગયા છે. વારે બધા પ્રશ્નો પૂછે છે એટલે હવે સંકળાસમાં આવી ગયા છે. હવે છૂટી શકે તેવો એક પણ રસ્તો મને લાગતો નથી. એકે રસ્તો લાગતો નથી. હવે એ જૂઠા ઠરી ચૂક્યા છે. કારણ કે પહેલી વખત પ્રશ્ન પૂછ્યો ત્યારે પણ જૂઠું બોલ્યા, તો એમાં પણ એ
નીકળી ગયા. કેવી રીતે નીકળી ગયા કે 5 આંગળા છે પણ 2 વાળેલી આંગળીઓ હતી અને 3 ઊભી આંગળીઓ હતી, એટલે એમાંથી પણ નીકળી ગયા કે 5 છે. પછી એવું કહે છે, જૂઠા ઠર્યા એટલે શું કે બહારનું તો કંઈક કાઢવું પડે ને, એટલે કહે છે કે તમે ક્યાં પૂછ્યું હતું કે કેટલી આંગળીઓ ઊભી છે અને કેટલી વાળેલી છે. પછી બીજી વાર જ્યારે સોમનાથ એમને પ્રશ્ન કરે છે, સોમનાથ કરે છે 5 આંગળા ખુલ્લા રાખી, એટલે એ વળી પાછા ગણે છે 1 2 3 4. અત્યારે પણ આમ ખુલ્લા 5 આંગળા રાખ્યા હતા ત્યારે શું કહે છે કે 4 છે. પછી જૂઠા ઠરે છે એટલે હવે જૂઠા ઠરી ચૂક્યા છે એટલે બહાર નીકળવાનો રસ્તો હવે કંઈ નથી લાગતો, એટલે હવે ચોક્કસ તે જૂઠા ઠરી ચૂક્યા છે. ત્યારે જીવરામ ભટ્ટ કહે છે કે તારા જેવા ઠગ ધુતારા, ઠગ એટલે કેવો, લોકોને ઠગી જાય માણસ, કોઈ વાતમાં એ બંધાય નહીં. તો તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું? જીવરામ શું કહે છે કે તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું? પણ જ્યારે ત્રાહિત એટલે બીજા લોકો કહે ત્યારે ખરું એમ કે તારા જેવા કહે એટલે અમે કંઈ માનીએ નહીં. રંગલો કે ત્યારે હવે તમારું સાચાપણું સાબિત કરો કે આ રેડો હવે જોઈએ તારે હવે તમારું સાચાપણું સાબિત કરો જોઈએ. જીવરામ ભટ્ટ કહે છે કે ભાઈ સાચાપણું સાબિત કરું પણ 100 રૂપિયાની હોડ કર. હોડ એટલે શરત. હોડ શબ્દનો શું અર્થ થાય? શરત. આપણે કહેતા એકબીજા સાથે હોડ કરવાની આપણા કેવા શબ્દો છે, બધા શબ્દો છે, એટલે હોડ એટલે શરત. બરાબર? તો કહે છે કે જાદુગર સાથે, હવે જાદુગર તો ગમે તેવા એના જંતર મંતર કરીએ અને જાદુ બતાવે, તો જાદુગર રંગલો કહે છે કે ભાઈ જાદુગર સાથે અને વાચાળ એટલે કે બોલતા ગમે તે રીતે નીકળી જતા હોય, ક્યારેય કોઈ વાતમાં બંધાતા ના હોય એવા માણસો સાથે કદી શરત કરીએ નહીં, હોડ કરીએ નહીં, એટલે કે શરત કરીએ જ નહીં. કહ્યું છે ને કે તેની તદબીરો એટલે યુક્તિ અને ઉપાય. તદબીર શબ્દનો શું અર્થ થાય? તદબીર એટલે યુક્તિ પણ કહેવાય અને ઉપાય પણ કહેવાય. એની તદબીરો, એની યુક્તિઓ અને ઉપાયો બહુ જ હોય છે એમ કે, એટલે કહે છે કે એવા જાદુગર અને વાચાળ સાથે કદી હોડ કરીએ નહીં. તેની યુક્તિ પ્રયુક્તિઓ, નીકળી જવાની ઉપાયો ઘણા બધા હોય છે. ત્યારે એમના માટે પણ વાચાળ શું હોડ કદી ન કીજે, જાદુગરોથી બળ બાંધી દીજે. વાચાળ એટલે બોલતા, ત્યારે રંગલો કહે છે કે વાચાળ એટલે બોલતા સાથે કદી શરત કરીએ નહીં, અને જાદુગર સાથે કોઈ દિવસ બળ એમ કે શક્તિ બાંધીએ નહીં, કારણ કે એ પણ જાદુગર ગમે તેવા જંતર મંતર કરી અને આપણને બાંધી દે છે. સૂજે ન તેના સગડા શિરસ્તા. શિરસ્તા એટલે પ્રથા, રિવાજ. શિરસ્તા એટલે શું થાય? પ્રથા, રિવાજ. શિરસ્તો એટલે પ્રથા અથવા તો રિવાજ. બરાબર? શિરસ્તો એટલે પ્રથા અને રિવાજ. તો કહે છે કે એને ગમે તેવા એ બધા પોતાના રસ્તા એમ કે કાઢી દે છે, એને બધી યુક્તિ પ્રયુક્તિઓ સૂઝે છે અને વિચિત્ર તેની સળની વ્યવસ્થા. એ ગમે તે વિચિત્ર માણસ હોય એ છળ કપટ કરી અને ગમે તે રીતે પોતાની વ્યવસ્થા કરી લેતો હોય છે. એટલે કહે છે કે જાદુગર અને વાચાળ સાથે કદી હોડ કરાય નહીં. સોમનાથ કહે છે હવે 5 આંગળા ખુલ્લા રાખીને કહે છે કે મેં પૂછ્યું હતું કે આ કેટલી આંગળીઓ છે? જો સોમનાથે કીધું ભાઈ મેં તો એમ કીધું હતું 5 આંગળીઓ ખુલ્લી રાખીને પૂછ્યું હતું. ત્યારે જીવરામ કહે તે ખરી જ વાત છે કે અમે 4 આંગળીઓ દીઠી. જુઓ નીકળી જવાની કેવી એની યુક્તિ છે, કારણ કે આંગળીઓ તો 4 જ હોય ને અમે, અને 5મો અંગૂઠો હોય, એટલે શું કહે છે એ ખરી જ વાત છે કે 4 આંગળીઓ અમે વાળેલી આંગળીઓ દીઠી એટલે જોઈ અને એટલે 4 કહી, અને 5મો તો કે અંગૂઠો હતો. જુઓ અંગૂઠો હતો, આંગળી ક્યાં છે કે જુઓ નીકળી ગયા ને. જીવરામ ભટ્ટ પોતાની ભૂલ, અભિમાની માણસ ક્યારે પોતાની ભૂલ કબૂલ કરતો નથી. એક વખત
આ જીવરા ભટ્ટ જુઓ તો આપણે છેલ્લી લીટી પણ જોઈ લીધી તે ખરી જ વાત છે ને. જુઓ એમ કરી નીકળી ગયા ને, પહેલી વખત પણ નીકળી ગયા હતા, બીજી વખત પણ નીકળી ગયા. તે ખરી જ વાત છે ને કે અમે 4 આંગળીઓ ડીકી એટલે 4 કહી અને 5મો તો અંગૂઠો છે, આંગળી ક્યાં છે એમ કરી નીકળી ગયા. કારણ કે વાસ્તવમાં એમને દેખાતું તો નથી જ, પણ દેખાતું નથી છતાં તેમને પોતાની ભૂલ કબૂલ કરવી નથી અને એવું કહેતા નથી કે હા ભાઈ મને નથી દેખાતું, કે ના મને દેખાય જ છે. કારણ કે પેલો કાગળ પડ્યો તો પગ પાસે એટલે શું કહેતા હતા, લાવો કાગળ, એ પણ કાગળ પણ દેખાતું નહોતું. એટલે પછી કે અમારે નીચે નમવાની ગરજ નથી, તમે આ હાથમાં આપો તો મેં વાંચીએ. એમ કરીને બધા બહાના કાઢી અને જીવરામ ભટ્ટ નીકળી જાય છે, પોતાની ભૂલ કબૂલ કરતા નથી. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું એમનો એક નાનો કિસ્સો કહું તમને જીવરામ ભટ્ટનો. તો એક વખત આ જીવરામ ભટ્ટ એ પોતાની સાસરીમાં ગયા હતા. હવે સાસરીમાં ગયા હતા ત્યારે સાસુએ જમવા માટે આમ પીરસ્યું હતું, બરાબર, આમ પીરસતા હતા સાસુ. અને જમીને એમ સહેજ આગા ગયા તો જીવરામ ભટ્ટે શું કર્યું, પાટું માર્યું સાસુને. એમના મનમાં એ પાડું ઊભું હોય, તે પાડું સમજી અને એમને શું કર્યું, એમની સાસુને પાટું માર્યું હતું. એટલે જીવરામ ભટ્ટને દેખાતું નથી, એ તો એ નક્કી જ હતું. એમને રતાંધળાપણાનો રોગ હતો. રતાંધળાપણું એટલે કેવું કે સાંજનો સમય થવા આવે એટલે ઓછું દેખાય, બરાબર, ઓછું એટલે ઘણું ખરું ના દેખાય. તો જીવરામ ભટ્ટને દેખાતું નથી છતાં એ પોતાની ભૂલ કબૂલ કરતા નથી. તો અહીંયા સરસ મજાનું નાટક દલપતરામનું કયું હતું, તો જીવરામ ભટ્ટ આપણે આ નાટક સરસ રીતે ભણ્યા તો તમને આખા નાટકમાં સમજણ પડી ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને મોટાભાગના શબ્દાર્થ પણ બધા કહ્યા છે, કારણ કે બધા શબ્દો આવી ગયા છે જુઓ શબ્દાર્થમાં. કારણ કે શબ્દો છે એના કરતાં મેં વધારે લખાવ્યા છે તમને, બરાબર. હવે આપણે ભાષા સજ્જતા જોઈએ. તો ભાષા સજ્જતામાં ધોરણ 6માં તમે ક્રિયાપદો વિશે શીખી ગયા છો, બરાબર. તો અહીંયા થોડાક વાક્યો છે એ આપણે જોઈએ. તો અહીંયા એક પહેલું વાક્ય છે કે જીવરામ ભટ્ટ જૂઠા પડ્યા, બરાબર. પછી બીજું વાક્ય છે 100 રૂપિયાની હોડ પર, બરાબર. ત્રીજું વાક્ય છે તમારો કાગળ અમારે નથી વાંચવો. ભાષા સજ્જતાના વાક્યો છે. તો ઉપરના વાક્યોમાં આપણે જોઈએ તો જીવરામ ભટ્ટ જૂઠા પડ્યા. તો પડ્યા એ શું છે, ક્રિયાસૂચક પદ હોવાથી એ ક્રિયાપદો છે. તો ઉપરના વાક્યોમાં પડ્યા, પછી પાછળ હોડ કર, 100 રૂપિયાની હોડ કર, તો હોડ કર, તમારો કાગળ અમારે નથી વાંચવો, તો વાંચવો જેવા શબ્દો ક્રિયાસૂચક પદ હોવાથી ક્રિયાપદો છે. હવે નીચેના વાક્યો આપણે વાંચીએ. તો પહેલું વાક્ય છે, એક દીર્ઘાયુ બેઠો. બીજું વાક્ય છે રાજા સૂતો. અને ત્રીજું વાક્ય છે રાજકુમારી રડી. આ 3 વાક્યો છે, બરાબર. તો ઉપરના વાક્યોમાં બેઠો, સૂતો અને રડી એ ત્રણેય શું કહેવાય, ક્રિયાપદો કહેવાય, બરાબર ને. એ 3 શું છે, ક્રિયાપદો. એમ તમે કહેશો. વળી દીર્ઘાયુ, રાજા અને રાજકુમારી એ શું છે, તો કર્તા છે, કર્તા છે ને, પરંતુ વચ્ચે કર્મ નથી. આમ તો કર્તા, કર્મ અને ક્રિયાપદ વાક્યમાં શું હોય, વાક્ય કેવું હોય, મોટાભાગના વાક્યોમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ 3 હોય. ભાષા સજ્જતા, બરાબર. તો આપણે ભાષા સજ્જતામાં આપણે સમજીએ. પહેલો બીજો આગળનો પણ એક બે વાક્યનો એટલે તમને સમજણ પડે. એક જીવરામ ભટ્ટ જૂઠા પડ્યા, બરાબર. જો જૂઠા પડ્યા પછી 100 રૂપિયાની હોડ પર, 100 રૂપિયાની હોડ પર, બરાબર. તો આમાં પડ્યા એ શું
પછી હોડ કરે શું કહેવાય? ક્રિયાપદ. બરાબર? તો આપણે આ જોયા તો પડ્યા એ ક્રિયાપદનો હોડ કરે એ શું છે? ક્રિયાપદ. તો એ ક્રિયાસૂચક શબ્દો છે એટલે ક્રિયાપદો કહેવાય. પણ હવે બીજો વાક્ય આપણે જોઈએ કે દીર્ઘાયુ બેઠો રાજા સૂતો. નીચેના વાક્યો છે એ જોઈએ. એક દીર્ઘાયુ બેઠો. બરાબર? પછી બીજું છે રાજા સૂતો. બરાબર? તો આ બે વાક્ય છે. એમાં ઉપરના વાક્યમાં આપણે જોયું તો આ બેઠો એ શું કહેવાય? ક્રિયાપદ. આ સૂતો એ શું કહેવાય? ક્રિયાપદ. બરાબર? દીર્ઘાયુ બેઠો તો બેઠો એ ક્રિયાપદ, રાજા સૂતો એ ક્રિયાપદ. બરાબર? તો એ ક્રિયાપદો છે. તો તમે કહેશો વળી દીર્ઘાયુ અને રાજા એ શું છે? કર્તા. આ દીર્ઘાયુ એ કર્તા અને રાજા એ કર્તા. તો આ વાક્યમાં કર્મ નથી. બરાબર? અને રાજકુમારી જેવા શબ્દો એ ત્રીજું વાક્ય છે કે રાજકુમારી રડી. તો રાજકુમારી એ પણ શબ્દ કેવો છે? કર્તા. પરંતુ કર્મ નથી અંદર વાક્યમાં. પરંતુ કર્મ નથી છતાં ક્રિયાપદ હોવાથી તે વાક્યનો અર્થ આપણને સમજાઈ જાય છે. સમજાય છે કે દીર્ઘાયુ બેઠો રાજા સૂતો, આપણને અર્થ સમજાઈ ગયો વાક્યનો. રાજકુમારી રડી, અર્થ સમજાય છે વાક્યનો કે ભાઈ રાજકુમારી રડી, રાજા સૂતો છે એમ. એટલે ક્રિયાપદ હોવાથી તે વાક્યનો અર્થ આપણને સમજાઈ જાય છે. વાક્યનો અર્થ પૂરો કરવા માટે જે ક્રિયાપદને કર્મ લગાડવાની જરૂર પડતી નથી તેને અકર્મક ક્રિયાપદ કહે છે. તો આપણે વ્યાકરણના ટોપિકમાં અકર્મક, સકર્મક આ ક્રિયાપદો ભણવાના છે. એટલે આપણે કહીએ કે જે ક્રિયાપદને કર્મ લગાડવાની જરૂર પડતી નથી તેને અકર્મક ક્રિયાપદ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ભાષા સજ્જતામાં અકર્મક ક્રિયાપદમાં થોડી ઘણી સમજ પડી ગઈ છે. તો એ આપણે આખો વ્યાકરણનો ટોપિક જોઈશું અલગથી, પણ અંદર આવે છે એટલે મેં તમને સમજાવી. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તો શબ્દાર્થ તમારે લખવાના છે અને ભાષા સજ્જતા પણ લખવાની છે. તો થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાયની ચર્ચા જોઈશું.